સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ। ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા એકમ દ્વારા જનોઈ બદલવાનો ખાસ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં ભૂદેવોએ મંત્રોચ્ચાર સાથે સામૂહિક પૂજા બાદ જનોઈ ધારણ કરી। તો રક્ષાબંધનના પવિત્ર પર્વને અનુલક્ષીને ગોધરાની સબજેલમાં પણ કેદી ભાઈઓને બહેનોએ રાખડી બાંધી અને મોં મીઠું કરાવ્યું। જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બંદીવાન ભાઈઓ રાખડીથી વંચિત ન રહી જાય તે માટેનું સમગ્ર આયોજન કરાયું। તહેવાર છે અને આ દિવસે દરેક બ્રાહ્મણ પોતાની જનોઈ ધારણ કરતા હોય છે, નવી ધારણ કરતા હોય છે અને એ જ પ્રમાણે ગુજરાત બ્રહ્મ સમાજ ગોધરા એકમ દ્વારા અંકલેશ્વર મહાદેવના પટાંગણની અંદર મોટી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહી અને આજે પરિવર્તન જનોઈનો કાર્યક્રમ રાખેલ છે। જેલના મુખ્ય ગેટની અંદર તમામ વ્યવસ્થા કરવામાં આવી છે। તિલક, ચાંદલો અને મીઠાઈની વ્યવસ્થા કરવામાં આવી છે। એક બેન પોતાના ભાઈને રાખડી બાંધી અને આશા રાખે છે કે મારો ભાઈ જલ્દી મુક્ત થાય અને આવનાર રક્ષાબંધન એ ભાઈ બહાર છૂટીને બહાર રહે અને સારી રીતે મનાવે। આજે શ્રાવણની પૂનમ છે, જે બ્રહ્મ સમાજ અને તમામ સમસ્ત વિશ્વમાં રહેતા તમામ બ્રાહ્મણો માટે આ મોટો દિવસ છે। બ્રહ્મની ઓળખ અમારી જનોઈ છે અને જનોઈ પરિવર્તનનો દિવસ કહેવાય। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અંકલેશ્વર મહાદેવ મંદિર ખાતે બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા આયોજનની અંદર અમે અહીં મોટા સંખ્યાની અંદર બ્રાહ્મણો ઉપસ્થિત થયા છે અને અમે સમૂહમાં જનોઈ બદલવાનો કાર્યક્રમ ચાલી